પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ. 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાસુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,127 વર્ષ. વિક્રમ સંવત 2083, અષાઢ સુદ 12, દિનાંક 26/7/2026, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા ઈશો ઉપનિષદની આ 15મી કક્ષા ક્રમશઃ આ 97મી કક્ષા, જેમાં આપ સૌ વેદ પ્રેમી, આધ્યાત્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. ઈશાવાસ્ય ઉપનિષદ ક્રમ ચાલે છે, જેમાં આપણે 4 મંત્ર પૂરા કર્યા. ચોથો મંત્ર એનો જ આ પૂરક 5મો મંત્ર છે. આપણે જેમ શરૂઆતમાં વાત કરી કે ઈશાવાસ્યનો પહેલો મંત્ર આ બધા જ મંત્રોનો પ્રાણ છે અને એ પેલા મંત્રને સમજાવવા માટે આ બધા જ મંત્રોને કીધેલા છે. ચોથો મંત્ર અનેજત એકમ મનસો જવીય નૈન દેવા આપનુવન પૂર્વમર્ષત તદ્ધાવતો નાન્યથેતિ તિષ્ઠત તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ. એમાં પણ એ જ વાત કરી કે પરમાત્મા અનેજત એકમ એક જ છે. અને પછી વાત કરી મનસો જવીય, મન કરતા પણ વધારે તીવ્ર ગતિ કરનારો છે, ખૂબ ગતિ એનામાં છે, આવી વાત કરી.
મનસો જવીય નયન દેવા આપનુવન પૂર્વમર્ષત. જ્યાં ઇન્દ્રિયો પહોંચવાનો પ્રયત્ન કરે એની પહેલા એ ત્યાં પહોંચેલો છે. તદ્ધાવતો નાન્યતેથી તિષ્ઠત. જે દોડવાવાળા છે અન્ય બધા જ ખૂબ સ્પીડમાં જે દોડી શકનારા લોકો છે એના કરતાં પણ એ વધુ ગતિમાન છે. એ દોડીને ત્યાં પહોંચે એની પહેલા ત્યાં એ પહોંચેલો છે. આ બધી જ વાત કરી એવો જ મંત્ર પાંચમો આપણે આજે હવે પાંચમા મંત્રનું અધ્યયન કરવાનું છે. આપ બધા જાણો છો ઉપનિષદ પ્રકાશ ડોક્ટર સત્યવ્રત સિદ્ધાંત અલંકારજીએ હિન્દીમાં એનું અનુવાદ કરેલું છે. આ ઉપનિષદ પ્રકાશ ગ્રંથમાં 11 ઉપનિષદ આવેલા છે. એમાંથી જે પેલો ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ છે એનું આપણે ગુજરાતીમાં આદરણીય ભાવેશભાઈ મેરજા પાસે કરાવી અને ગુજરાતી ઈશાવાસ્ય ઉપનિષદ આપણે ઉપલબ્ધ અત્યારે છે. અને અત્યારે આપણે જે અધ્યયન કરીએ છીએ એ આ ગુજરાતી આવૃત્તિનું જ અધ્યયન કરીએ છીએ. તો આ ગુજરાતી ઈશાવાસ્ય ઉપનિષદનું પેજ નંબર 45 મંત્ર નંબર ક્રમાંક 5 એ આપણે અધ્યયન આજે કરવાનો છે. મંત્ર ઓમ તત એજતિ તત ન એજતિ તત દૂરે તત ઉ અંતિકે તત અંતઃ અસ્ય સર્વસ્ય તત ઉ સર્વસ્ય અસ્ય બાહ્યતઃ. પરમાત્મા વિશે જે પ્રકારની વિરોધાભાસી વાતો ચોથા મંત્રમાં કહેવામાં આવી હતી એ જ પ્રકારની ભાષાને આગળ વધારતા પાંચમા મંત્રમાં પણ વિરોધાભાસી વાતોની શ્રેણી રજૂ કરવામાં આવી છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે તે પ્રભુ ગતિ કરતો નથી, છતાં તેની ગતિ મનથી પણ વધુ તેજ છે અને તે સ્થિર રહીને પણ દોડનારા બધાની આગળ નીકળી જાય છે. આ મંત્રમાં કહેવામાં આવ્યું છે કે તે ચાલે છે અને ચાલતો પણ નથી, તે દૂર છે અને નજીક પણ છે, તે સર્વની અંદર છે અને સર્વની બહાર પણ છે. દેખીતી રીતે આ મોટો વિરોધાભાસ છે, પરંતુ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આ વિરોધ દૂર થઈ જાય છે. તત એ જતી નો અર્થ છે કે તે સર્વ વસ્તુઓમાં ગતિનું સંચાલન કરે છે, એટલે કે તે પોતે ન ચાલતો હોવા છતાં જાણે તે ચાલે છે. તત ન એ જતી આનો અર્થ છે કે તે પોતે ગતિશીલ નથી, સ્વયં ક્યાંય જતો નથી. જે લોકો વિષયોમાં લીન છે તેમના માટે તે દૂર છે, તત દૂરે. પરંતુ જે આધ્યાત્મિક દ્રષ્ટિએ જુએ છે તેમના માટે તે અતિ નજીક છે, હૃદયમાં જ સ્થિત છે. તઉ અંતિકે તે સર્વની અંદર છે. તત અંતઃ અસ્ય સર્વસ્ય અને સર્વની બહાર પણ છે. તત્ સર્વસ્ય અસ્ય બાહ્યતઃ. જેને આપણે વિરોધી તત્વો કહીએ છીએ તેમાં વાસ્તવમાં વિરોધ નથી, પરંતુ સાપેક્ષતા છે. જેમ પૂર્વ અને પશ્ચિમ વિરોધી છે, પરંતુ જ્યાં પૂર્વ છે ત્યાં પશ્ચિમ પણ છે.
ઉત્તર અને દક્ષિણ વિરોધી છે, પરંતુ એકના અસ્તિત્વથી બીજાનું પણ નિર્ધારણ થાય છે. આપણા સ્થાનમાં થોડો ફેરફાર થાય તો દિશા બદલાઈ જાય છે. તેવી જ રીતે ગરમ ઠંડુ, પ્રકાશ અંધકાર આ બધું સાપેક્ષ છે. જેને આપણે ગરમ કહીએ છીએ તે અન્યની તુલનામાં ઠંડુ હોઈ શકે છે, અને જેને ઠંડુ કહીએ છીએ તે અન્યની તુલનામાં ગરમ હોઈ શકે છે. પ્રકાશ અને અંધકાર એકબીજા પર આધારિત છે. એ જ રીતે ચાલવું અને ઊભા રહેવું, નજીક અને દૂર, અંદર અને બહાર આ બધું સાપેક્ષ રીતે સમજવાનું છે. આ પ્રકારના દેખીતા વિરોધાભાસોનો ઉપયોગ આ શ્રુતિમાં તત્વને સમજાવવા માટે કરવામાં આવ્યો છે. ઉપનિષદનો ઋષિ આ મંત્ર આપણને શબ્દશઃ એક તો સમજાવે છે. જે પેલો મંત્ર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, પરમાત્મા સર્વત્ર છે. હવે આ પેલો મંત્ર કેટલો મહત્વનો છે. આપણા ઋષિમુનિઓએ એમ કીધું કે ઈશાવાસ્ય ઉપનિષદ મનુષ્યો માટે એટલો બધો ઉપયોગી છે કે બીજો કંઈ જ ન વાંચે અને માત્ર ઈશાવાસ્ય ઉપનિષદ વાંચી લે તો પણ આધ્યાત્મિક ઉન્નતિ માટે એ પર્યાપ્ત છે. હવે એનો જ જે પેલો મંત્ર આટલું બધું મહત્વ કહી અને પેલા મંત્ર માટે શરૂઆત જ ત્યાંથી કરી, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આપણે બધા જ જે નાનપણથી બોલતા આવીએ છીએ કે પરમાત્મા તો અણુ અણુમાં વસેલો છે, કણ કણમાં વસેલો છે. એ કેટલું મહત્વનું અને અગત્યનું સૂત્ર આપણા જીવન માટે છે કે વિદ્વાનોએ, ઉપનિષદના ઋષિએ આપણને કીધું કે હે મનુષ્ય, આ એક વાત તું જે બોલે છે, ઈશ્વર અણુ અણુમાં છે, એને તું તારા જીવનના આચરણમાં ધારણ કરે તો તારું જીવન ધન્ય બની જાય. અને એટલા માટે એ પેલા મંત્રને સમજાવવા એનું કેટલું મહત્વ છે. સ્વયં પરમાત્માએ પણ પેલો, બીજો, ત્રીજો, ચોથો અને આજે પાંચમો મંત્રનું અધ્યયન કરીએ તો પણ એક જ વાત કરવાની પ્રયાસ કર્યો છે કે પરમાત્મા સર્વત્ર છે. આ શબ્દશઃ એનો અનુવાદ છે. તત એ જતી, એનો અર્થ એ છે પરમાત્મા ગતિમાન છે. અને તરત જ પાછો બીજો શબ્દ વાપરો, તત ન એ જતી. પરમાત્મા તો સ્થિર છે, ગતિમાન છે. એમ એવું એટલા માટે કીધું કે પરમાત્મા સર્વત્ર છે. જ્યાં પણ આપણે જવાની વાત કરીએ, પહોંચવાનું, ત્યાં એ પહેલેથી પહોંચેલો છે. એ અર્થમાં તત એ જતી. અને તરત બીજો શબ્દ વાપરો, તત ન એ જતી, કારણ કે એ સર્વત્ર છે. એ જતીનો મતલબ કંપાયમાન. આપણે વાઇબ્રેશન શબ્દ વાપરીએ ને, પરમાત્મા કંપાયમાન છે. અને તરત બીજો શબ્દ વાપરો, તત ન એ જતી. પરમાત્મા કંપાયમાન નથી. તમે જુઓ, કંપાયમાન યાની વાઇબ્રેશન એમાં જ આવી શકે કે એમાં થોડીક જગ્યા હોય, ગેપ હોય. ઘણીવાર આપણે આપણા મશીનમાં અમુક ઓજારોમાં વાઇબ્રેશન આવતું હોય તો ત્યાં એક ટેકણ મૂકી દઈએ. એ ટેકણ યાની જગ્યા બુરી દો એટલે વાઇબ્રેશન બંધ થઈ જાય. એ ટેકણનું કામ જ આ છે કે વાઇબ્રેશનને બંધ કરી દઈએ, કારણ કે વચ્ચે ગેપ છે એટલે વાઇબ્રેશન છે.
તો અહીંયા પણ આ જ વાત કરી, તત એ જ હતી. પરમાત્મા ગતિમાન છે. અને બીજી જ વાત કરી તરત જ, તત ન એ જ હતી. ગતિમાન એ દ્રષ્ટિએ પેલા મંત્રનું પૂરક. આપણે જ્યાં પણ પહોંચવાનો પ્રયત્ન કરીએ, પ્રયાસ કરીએ, ત્યાં પરમાત્મા પહેલેથી પહોંચેલો છે. એ છે તત એ જ હતી. પછી કીધું કે તત ન એ જ હતી. શું કામે? તો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઈશ્વર તો પૂરા બ્રહ્માંડમાં વસેલો છે. હવે કોઈ એના ગેપ જગ્યા જ નથી કે તમે ટેકણ મૂકી શકો. પરમાત્મા તો પૂરા બ્રહ્માંડમાં ઠાસો ઠાસ ભરેલો છે. એ દ્રષ્ટિએ તત ન એ જ હતી. વળી પાછો બીજી વાત કરી, તત દૂરે. પરમાત્મા આપણાથી દૂર છે. તત દૂરે. અને એના પછી તરત જ પાછું બીજું વાક્ય, તત અંતિકે, અંદર છે. પેલા કીધું તત દૂરે, પછી કીધું તત અંતિકે. આ તત શબ્દ તમે જુઓ, તત પરમાત્મા માટે જ શું કામે છે? અહીંયા પેલાથી શરૂઆત કરી, ત્યાંથી જ કીધું તત એ જ હતી. તત ન એ જ હતી. અહીંયા કઈ પરમાત્માનું નામ તો લીધું નથી, છતાં આપણે પરમાત્મા માટે જ આ વાત શું કામ કહીએ છીએ? આનું કારણ જ એ છે કે નાનું બાળક હોય એને આપણે કોઈ વાત કરતા હોઈએ, વિશાલ ગામ ગયો, વિશાલે ગામ જઈ અને પોતાના ઘરે એક બદામનું ઝાડ છે, એમાંથી બદામ તોડી વિશાલે બદામ ખાધી. વિશાલ ત્યાંથી પાછો આવ્યો તો બદામ લઈ આવ્યો. વિશાલે મને બદામ આપી. આ બધી જગ્યાએ વિશાલ 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 નાનકડા બાળકને કેવું પડે. જ્યારે એ જ બાળક મોટું થાય પછી એક જ વાર વિશાલ કહેવાની જરૂર છે. વિશાલ ગામ ગયો, એણે ત્યાં એના ઘરમાં, હવે એને શબ્દ આવી ગયો, એના ઘરમાં શબ્દ આવી ગયો. એક બદામનું ઝાડ, એમાંથી એણે એક બદામ તોડી, એ બદામ લઈને આવ્યો, એણે મને બદામ આપી. હવે બધાય વિશાલ વિશાલ કહેવાની જરૂર નથી, એકવાર વિશાલ કહી દીધું એટલે હવે આપણે બધા સમજીએ કે આ વિશાલ માટેની જ વાત છે. એમ પેલો મંત્ર, એમાં પરમાત્માનું નામ લીધું છે. ઈશા પરમાત્મા, ઈશ્વર. વાસ્યમ ઇદમ સર્વમ. પરમાત્મા દરેક જગ્યાએ વસેલો છે. હવે જે આ બાકીના જેટલા મંત્રો છે ત્યાં હવે પરમાત્મા કહેવાની જરૂર નથી, કારણ કે એના જ બધા આ વાત કન્ટિન્યુ એના માટે જ ચાલે છે. એટલે પાંચમા મંત્રમાં ઈશ્વર એ જતી, ઈશ્વર ન એ જતી આમ કહેવાની ત્યાં મંત્રમાં જરૂર નથી. ત્યાં સીધું તત શબ્દ વાપરી દીધો. તત આ ક્રમ ચાલે છે. કોના માટે? તો કે એ ઈશ્વર માટે. એટલે એણે સીધો તત શબ્દ, તત એટલે હે ઈશ્વર. એવું જ આપણે ગાયત્રી મંત્રને તમે જુઓ, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. ઓમ પરમાત્મા, ભૂર પ્રાણોથી પણ પ્રિય, ભુવઃ દુઃખનો હરનારો, સ્વઃ બધા જ સુખનો દેનારો. પછી શબ્દ આવ્યો તત. એવા હે તું ઈશ્વર. તત એટલે એના માટે જ અહીંયા સંબોધન. હે ઈશ્વર તું સવિતું, તત સવિતુર,
તું આ પૂરા બ્રહ્માંડનો રચયિતા છો. ત્યાં હવે પરમાત્મા દરેક જગ્યાએ કહેવાની જરૂર નથી, ત્યાં તત્ શબ્દ વાપર્યો. એ જ અર્થમાં અહીંયા પણ આપણે સમજવું. 5મા મંત્રમાં તત્ એ જતી, તત્ ન એ જતી. પરમાત્મા ગતિમાન છે, એ જ પરમાત્મા ન એ જતી, ગતિમાન નથી. પછી કીધું તત્ દૂરે, એ પરમાત્મા દૂર છે. પેલા મંત્રનો જ આ બધો પૂરક શબ્દો, કારણ કે દૂર આપણાથી દૂર છે જ, કારણ કે એ સર્વત્ર વસેલો છે, કોઈ જગ્યા એનાથી ખાલી નથી. પછી પાછું કીધું તત્વંતિકે, કારણ કે એ તો મારી અંદર બેઠેલો છે. આત્મામાં પણ પરમાત્મા સમાયેલો છે, શરીરમાં તો સમાયેલો છે જ, પરંતુ આત્મા પણ પરમાત્માથી ઓતપ્રોત છે. પરમાત્મા સર્વત્ર છે, એટલે કીધું તદ દૂરે તત્તુ અંતિકે. પછી શબ્દ વાપરો તત અંતઃ અસ્ય સર્વસ્ય. પરમાત્મા તો દરેક જગ્યાએ વસેલો છે. તત ઓ સર્વસ્ય અસ્ય બાહ્યતઃ. હે પરમાત્મા, તું બધે જ વસેલો છો, તું અંદરે છો અને બાહ્યતઃ બારે પણ છો. આ સીધો અર્થ શબ્દશઃ આપણે કર્યો. આપણે બધા જ જાણીએ છીએ, ઉપનિષદ ગહન વાતો કરનારો ગ્રંથ છે. ઉપનિષદની એક એક વાતમાં જેટલું ચિંતન કરીએ, જેટલું ગહન અધ્યયન કરીએ, એવું નવું 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 રોજ નીકળ્યા જ કરે. આનો એક બીજો ગહન અર્થ આપણા ઋષિમુનિઓ આપણને સમજાવે છે, અને એ રીતે સમજાવે છે પ્રશ્નાર્થના અર્થમાં. કેવો મનુષ્ય અથવા તો કોણ મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત કરી શકે? આ પ્રશ્નનો જવાબ આ મંત્ર છે. કયો મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત કરી શકે? યાની મોક્ષની યાત્રા સુધી પહોંચી શકે એવો કોણ મનુષ્ય હોય? તો એના માટે આપણે બધા જ જાણીએ છીએ કે મોક્ષની પ્રાપ્તિ માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે જ્યાં મુખ્ય સાધન, બાકી તો બધું જરૂરી છે જ, પરંતુ જે મુખ્ય કારણ છે એ કારણ છે જ્ઞાન. જ્ઞાનેન મુક્તિ. એનો મતલબ અહીંયા કર્મ એ નકામું નહીં, કર્મ પણ એટલું જ જરૂરી છે, તપસ્યા એટલી જ જરૂરી છે, પરંતુ જે મુખ્ય કારણ જ્ઞાન, એના વગર મોક્ષ મળે નહીં. તો જે જ્ઞાનની વાત કરી કે જ્ઞાની વ્યક્તિ જ માત્ર પરમાત્માને મેળવી શકે, એના માટે આ મંત્ર છે. જેણે પરમાત્માને, પરમાત્માના ગુણ, કર્મ અને સ્વભાવને ઓળખો નથી, જેણે પોતાના આત્માના ગુણ, કર્મ અને સ્વભાવનું ચિંતન મનન કર્યું નથી, પરમાત્મા વિશે બિલકુલ ચિંતન મનન કર્યું જ નથી, આવા લોકો પરમાત્માની પ્રાપ્તિ ક્યારેય કરી ના શકે. એટલા માટે કીધું તત એ જતી. જે અજ્ઞાની છે, જેનું ચિંતન મનન નથી, એવા મનુષ્ય માટે પરમાત્મા ગતિમાન છે. એવા મનુષ્ય ગમે એટલી ગતિ કરીને એને પકડવાની ટ્રાય કરે, પરમાત્માને કોઈ દિવસ પકડી નહીં શકે. પરમાત્મા સર્વશક્તિમાન છે.
આજે આપણે બધા જ સમાજની અંદરમાં જોઈએ તો આપણે બધાની આ જ દશા છે. 90% ઉપરાંત સમાજ આજે પરમાત્માને ઓળખો નથી. વેદ ઉપનિષદ બધા જ શાસ્ત્રો આપણને વારે વારે કહે છે કે પરમાત્મા ઇન્દ્રિયોનો વિષય નથી. પરમાત્મા ઇન્દ્રિયથી પર છે. પણ આપણે બધા જ આપણી ઇન્દ્રિયો દ્વારા 5 જ્ઞાનેન્દ્રિયો એમના દ્વારા એને મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. તત એ જ હતી, એ બહુ ગતિમાન છે, એ દૂર છે. આવા લોકો માટે શબ્દ વાપરો. જે અજ્ઞાની છે એનાથી પરમાત્મા ખૂબ દૂર છે, એ એને પામી નહીં શકે. એ હાલીને જાય, ગાડી લઈને જાય, પ્લેનમાં જાય, દ્વારકા વાળો હરિદ્વારમાં ગોતવા જાય, હરિદ્વાર વાળો અમરનાથમાં ગોતવા જાય, અમરનાથ વાળો સોમનાથમાં ગોતવા આવે. આનું મુખ્ય કારણ જ એ છે કે એમણે પરમાત્માને સમજો નથી. હા, અહીંયા પાછું એ પણ કીધું, તત એ જતી તત ન એ જતી. એનો અર્થ હરિદ્વારમાં, સોમનાથમાં, દ્વારકામાં કે હિમાલય ઉપર પરમાત્મા નથી, છે. પરંતુ જે દ્રષ્ટિએ તું એને ગોતવા નીકળો છો, 5 જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયના ભોગે તો એને ગોતવા નીકળો છો, તો તું પરમાત્મા તારાથી બહુ દૂર છે. કારણ કે તું પરમાત્માને સમજી નથી શક્યો. પરમાત્મા ઇન્દ્રિયોથી પર છે અને તે એમ માન્યું કે હું ત્યાં મારી આંખે એના દર્શન કરું. પરમાત્મા આંખનો વિષય નથી. જે વસ્તુ જેના જે ઇન્દ્રિય દ્વારા ઇન્દ્રિયનું જે કામ છે, જે એનું કાર્ય છે, એ જ એ કરી શકે. કાનનું કામ આંખ ન કરી શકે, આંખનું કામ નાક ન કરી શકે, નાકનું કામ ત્વચા ન કરી શકે. જે જેનું કામ એ જ માત્ર એ કરી શકે, એ નિશ્ચિત છે. એ જ રીતે સ્વયં પરમાત્મા માટે પણ નક્કી છે કે એ આ બધી ઇન્દ્રિયોથી પર છે. આ ઇન્દ્રિયો દ્વારા એને મેળવી જ ન શકાય. એ મેળવી જ ન શકાય એનો ફરી પાછો ચોખવટ હારે કરતો જાઉં. એનો અર્થ એ નથી કે આ ઇન્દ્રિયો બધી નકામી છે. આ બધી જ ઇન્દ્રિયો એના સહાયક છે. આજે આપણે જે જ્ઞાન લઈએ છીએ એ આ વેદની વાતો સાંભળીને કાન દ્વારા જ લઈએ છીએ. જે જ્ઞાન લઈએ છીએ એ આવા શાસ્ત્રોને વાંચી આંખ દ્વારા જ લઈએ છીએ. આ બધું જ સહાયક છે. પરંતુ અંતિમ સત્ય એ છે કે આ સહાયક એનો જેટલો ઉપયોગ લેવાનો છે એટલો જ લઈએ. અને પછી જ્યાં પરમાત્મા સુધી પહોંચવાની વાત છે, જ્ઞાન લેતા 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 એના વિશે બધું જ જાણીએ એટલે આપણને ઓટોમેટિક ખ્યાલ આવશે. અંદરથી જ્ઞાન પોતે કહેશે કે હે મનુષ્ય, પરમાત્મા આ આંખ દ્વારા મેળવવાનો વિષય નથી, કાન દ્વારા મેળવવાનો વિષય નથી. હવે તે જ્ઞાન જેટલું લેવું તું એ લઈ લીધું. હવે તો તારે યાત્રા આત્માએ પોતે પરમાત્માને મેળવવાની યાત્રા ચાલુ કરવી પડશે. એટલે આપણો વેદનો ઋષિ, ઉપનિષદનો ઋષિ કહે
તત એ જતી તત ન એ જતી. એવા મનુષ્યો માટે પરમાત્મા તત એ જતી એ દૂર છે. અને જેણે જ્ઞાન દ્વારા જાણી લીધો ઈશ્વરને, એના માટે તત ન એ જતી, એવા મનુષ્ય માટે એ દૂર નથી, એ કંપાયમાન નથી, એ સ્થિર છે. તત દૂરે, જેણે મનુષ્યએ જ્ઞાનની પ્રાપ્તિ નથી કરી એવા મનુષ્યો માટે એ બહુ દૂર છે. તત્વંતિકે, અને એ જ પરમાત્મા જેમ અજ્ઞાની માટે દૂર છે, તો જ્ઞાની માટે એની અંદર જ બેઠેલો છે. તત્વંતિકે પછી કીધું તત ઉ અશ્ય સર્વસ્ય, તત ઉ સર્વસ્ય અશ્ય બાહ્યતઃ. જે જ્ઞાની લોકો છે એના માટે પરમાત્મા ખૂબ જ નજીક છે. એના ઉપર પરમાત્માની સતત પરમ કૃપા વરસે અને એ પરમાત્માને પ્રાપ્ત પણ કરી શકે. અહીંયા મુખ્ય બે વાત, એક જ્ઞાનનો રસ્તો અને બીજો જ્ઞાન વગરનો અજ્ઞાનીનો રસ્તો. જ્ઞાનીના રસ્તેથી જઈએ તો પરમાત્માને પ્રાપ્ત કરી શકાશે. અજ્ઞાનીના રસ્તેથી પરમાત્માને મેળવી નહીં શકાય. એ સ્વયં પરમાત્મા પોતે કહે છે વેદમાં. આ ઈશાવાસ્ય ઉપનિષદના મંત્રો એ યજુર્વેદના જ મંત્રો છે, જે સ્વયં પરમાત્માએ કીધા છે. આપણને પરમાત્માએ વાત કરી છે કે જેણે મને જાણ્યો જ નથી તો એ મને મેળવી કઈ રીતે શકશે. અને વાત એ સાચી છે. વ્યવહારિક દ્રષ્ટિએ પણ આપણે જે કાંઈ મેળવવું છે એના માટે પહેલા જ્ઞાન લઈએ છીએ અને પછી એ વસ્તુને આપણે મળે ત્યારે ખ્યાલ આવે કે હા, આ એ જ વસ્તુ છે. જેના વિશે આપણે જ્ઞાન જ નથી તો એ વસ્તુ મળી ગયા પછી આપણે એનો ઉપયોગ સારી રીતે નહીં કરી શકીએ, અથવા જે વસ્તુ પ્રાપ્ત કરવી છે જેના વિશે જ્ઞાન જ નથી એની જગ્યાએ બીજી વસ્તુ મળી ગઈ તો પણ આપણે સંતોષ માની લેશું કે વાહ, હું જે કહેતો હતો એ મળી ગયું મને. ખરેખર એને એ વસ્તુ મળી જ નથી. આ જ વસ્તુઓ આપણે બધા ધ્યાનમાં કરીએ છીએ. ઘણા લોકો એમ કહે કે હું જ્યારે ધ્યાનમાં બેસું હવે મને પરમાત્મા મળી ગયો. તો કે કઈ રીતે મળ્યો? તો કે હું ધ્યાનમાં બેસું છું, તાળવામાં જાણે દીવારૂપી પ્રકાશ થતો હોય એવો પ્રકાશ મને દેખાય છે. અને વેદમાં પણ કીધું છે પરમાત્મા પ્રકાશમય છે. હવે એ વાતને એ સમજો નથી કે ત્યાં પ્રકાશ પરમાત્મા માટે જે આ શબ્દ વપરાણો એનો અર્થ શું? એ આ શું ભૌતિક પ્રકાશ? જે અગ્નિને આપણે જોઈએ છીએ, જે દીવાને આપણે જોઈએ છીએ, એ તો ભૌતિક પદાર્થ છે. અને એ ભૌતિક પદાર્થ જો આત્મા માટે પણ શબ્દ લાગુ ન પડતો હોય તો પરમાત્મા માટે કઈ રીતે શબ્દ લાગુ પડે? અગ્નિ તો 5 મહાભૂતમાંથી બનેલી છે. જો આ જ્ઞાન નહીં હોય અને આ જ્ઞાન નથી એટલે જ આપણે એવી ભૂલ કરીએ છીએ. અગ્નિને જોઈએ ત્યાં એમ માની બેઠા કે આપણે તો પરમાત્માના દર્શન થઈ ગયા, પ્રકાશ થઈ ગયો. જ્યાં વેદની વાત કરી છે પ્રકાશ, એ તો જ્ઞાન માટે.
જ્ઞાન એટલું લઈએ કે જીવનની અંદરમાં પ્રકાશ આવે, એ શબ્દ પ્રકાશ છે, નહીં કે દીવાના રૂપમાં અગ્નિ. મોટા ભાગના લોકો પ્રકૃતિને પણ જાણતા નથી. પ્રકૃતિનું ઉપાદાન શું અને કેમાંથી આ બધું બન્યું એના વિશે એને ખબર જ નથી. પરમ પિતા પરમાત્મા એક અલગ ચૈતન્ય સત્તા છે. જ્યારે અગ્નિ, સત્વ, રજ, તમ, એ જે જળ વસ્તુ છે, સ્વયં પરમાત્મા એ ત્રણ જળ વસ્તુને મિક્સ કરી આગળ આગળ બનાવતો જાય. પરમાત્માએ એને બનાવ્યું છે, એ પરમાત્મા નથી. 5 મહાભૂતમાંથી અગ્નિ બની, જે પરમાત્માએ એને બનાવી છે. અને એ જ 5 મહાભૂતમાંથી બનેલી અગ્નિ પરમાત્માએ એટલું બધું સરસ બનાવી દીધું કે આપણે પણ એ અગ્નિને ઉત્પન્ન કરી શકીએ છીએ. કોઈ વસ્તુ મિક્સ કરી, બાકસ આપણે જ બનાવી, બાકસ માત્ર થોડું ઘસાણું કે તરત જ એમાંથી પ્રકાશ, અગ્નિ ઉત્પન્ન થાય. જેને મનુષ્ય પણ બનાવી શકે, એ જ મનુષ્ય એ ભૂલી ગયો કે આ અગ્નિ તો હું પણ બનાવી શકું છું. એ પરમાત્મા કઈ રીતે હોઈ શકે? એટલા માટે આ મંત્ર દીધો, તત એ જતી તત ન એ જતી, તત દૂરે તત્વ અંતિકે. જે અજ્ઞાની છે એના માટે આ ખૂબ દૂર છે. પરમાત્મા પામવો એના માટે અતિ કઠિન છે. તત્વ અંતિકે. પરંતુ જે પરમાત્માના સ્વરૂપ, ગુણ, કર્મ અને સ્વભાવને બરાબર સમજી લીધો, એના માટે તો પરમાત્મા અંદર બેઠો છે. આમ આ બધા જ મંત્રો આપણને એક વાત ઉપર ખૂબ ભાર દઈને સમજાવે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. પરમાત્માને તું દરેક જગ્યાએ વસેલો જો, માત્ર શબ્દોથી નહીં, અંદરથી, ભાવથી, અને એના મય બની અને પરમાત્માને ગોતવા નીકળ. અંદર, બારે નહીં. જ્યાં પણ આપણે જઈએ, અહીંયાથી હિમાલયમાં સુધી પહોંચ્યા, અને જેવા હિમાલયની અંદરમાં આપણે જ્યાં પરમાત્માના દર્શનની વાત આવી, આંખ બંધ જ કરવી પડશે, કાન બંધ જ કરવા પડશે. એક ભાઈએ મને પ્રશ્ન કર્યો કે જો તમે એમ કહેતા હો કે પરમાત્મા ઇન્દ્રિયોથી પર છે, તો સ્વામી વિવેકાનંદજી જેવી મહાન વિભૂતિ, એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસની જેને પદવી, એવા મહાન સંત, એ તો માતાજી સાથે રૂબરૂ વાત કરતા, તો તમે એને કઈ રીતે વિરોધ કરી શકો, ના કેમ પાડી શકશો? આનો એક જ જવાબ, રામકૃષ્ણ પરમહંસ ખરેખર પરમ ઉચ્ચ કોટીના સંત, પરમહંસ છે. એણે જ્યારે પણ માતાજી સાથે, યાની ઈશ્વર, માતાજી એટલે બીજું કોણ? પરમાત્મા, ઈશ્વર, એમની સાથે જ્યારે વાત કરી હશે, ત્યારે એની આંખ બંધ જ હોય, ત્યારે એના કાન બંધ જ હોય. એણે માતા ઈશ્વરનો જે જવાબ છે એ કાન દ્વારા કોઈ દિવસ ન સાંભળ્યો હોય. એ એટલી ઉચ્ચ કોટીના પરમહંસ છે કે આંખ બંધ કરી અને સમાધિસ્થ થતા. ઇવન ત્યાં સુધી કે એમના શિષ્ય વિવેકાનંદજીને પણ એ સમાધિમાં લગાડાવી શકતા હતા.
તો એ સ્વયં પોતાના માટે તો શું વાત કરવી. એ ઉચ્ચ કોટીના સંત સમાધિમાં બેસે અને સમાધિમાં જ્યારે બેસે ત્યારે જ એ પરમાત્મા સાથે વાત કરી શકે. પાછળથી અણસમજાય પૂર્વક આપણે એનો અર્થ ન સમજી શક્યા અને પરિણામે આપણે એને રૂબરૂ વાતો કરતા બતાવ્યા. જ્યાં જ્યાં પરમાત્માની વાત ચિંતન મનન કરવાની છે એને આપણે ચિંતન મનન ન કર્યું. રામકૃષ્ણ પરમહંસ એકલા જ નહીં, જેટલા આપણા વિદ્વાનો સંતો, જે કોઈ મહાન વિદ્વાન ઋષિ મુનિનું નામ લ્યો, એ બધા જ પરમાત્મા સાથે વાત કરતા. અને વેદની શરૂઆત જ ત્યાંથી થઈ છે. સૃષ્ટિની શરૂઆતમાં 4 મહાન ઋષિ, અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ, એને પરમાત્માએ 4 વેદનું જ્ઞાન આપ્યું. આ જ મોટામાં મોટું પ્રમાણ છે કે પરમાત્મા બોલે છે અને એનું આપણે સાંભળીએ છીએ. પરંતુ આપણી મુશ્કેલી એ છે કે આપણે મનુષ્ય હોવાથી જે રોજંદારી જીવનમાં આ કાન દ્વારા સાંભળીએ અને કોઈ મોઢા દ્વારા બોલે એ જ કલ્પના કરી લઈએ. જ્યાં પણ આવી વાત આવે કે એ ઋષિ મુનિને પરમાત્માએ 4 વેદનું, એક વેદનું જ્ઞાન આપ્યું, આનો અર્થ પણ આ જ છે. તદ દુરે તથુ અંતિકે, પરમાત્મા એની અંદર બેઠેલો છે. પણ દૂર કોની પાસે? જે એમ બોલે કે આ તો મોઢેથી બોલે અને આ કાનેથી સંભળાય, એનાથી પરમાત્મા દૂર છે. એણે પરમાત્માને ઓળખો નથી, એટલે જ કોઈ આમ કરી અને અબિલ ગલાલ કંકુ કાઢે, તરત જ એને એમાં પરમાત્મા દેખાય. કારણ કે અબિલ શેમાંથી બને એની એને ખબર નથી, ગલાલ શેમાંથી બને એની એને ખબર નથી, કંકુ શેમાંથી બને એની એને ખબર નથી. આ તો જળ વસ્તુ છે. એને પરમાત્માને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી, છતાં એમાં પરમાત્મા દેખાય. એટલા માટે આ મંત્ર કે તત એ જતી તત ન એ જતી તત દુરે તત્વ અંતિકે. પરમાત્મા એનાથી નજીક છે જે પરમાત્માના ગુણ, કર્મ અને સ્વભાવને બરાબર ઓળખે. આપણે બધા વેદ અધ્યયન કરનારા બધા પાસે એક કરજોડ અપેક્ષા છે કે આપણે પરમાત્માનું ખૂબ ગહન ચિંતન કરીએ, પરમાત્માના ગુણ, કર્મ અને સ્વભાવને બરાબર સમજીએ અને જીવનમાં એ રીતે ગાંઠ વાળીએ કે પરમાત્મા એટલે કોણ. હવે કોઈને પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો. ગોવિંદભાઈ સવજીભાઈ સાવલિયા, વેદ સભા સાથે શરૂઆતથી જોડાયેલા. વેદ એમ કહે છે કે પરમાત્મા નિરાકાર છે, તો પછી એને આપણને સમાધિમાં સાક્ષાત્કાર થાય છે કે અનુભૂતિ થાય છે, કેવી રીતે આપણને એ ગોવિંદભાઈનો પ્રશ્ન એ છે કે પરમાત્મા નિરાકાર છે તો સમાધિમાં એનો સાક્ષાત્કાર અને અનુભૂતિ કઈ રીતે? તો એકદમ વ્યવહારિક એક ઉદાહરણથી આ વાતને સમજીએ. આની પહેલા પણ મેં આ ઉદાહરણ આપ્યું હતું, આજે ફરી આપું. બહુ હેવી લાઈન જાય છે, જે આ ઇન્ડસ્ટ્રીઝની બહુ હેવી લાઈનો બધી નીકળે છે ઇલેક્ટ્રિકની. એ હેવી લાઈનને આપણે કોઈ દિવસ અડ્યા નથી, આપણે એનો અનુભવ નથી. હવે એને એમાંથી એ લોખંડનો તાર જ દેખાય છે, એમાં તો બીજું કંઈ દેખાતું નથી અંદર. હવે આપણે એનો અનુભવ કઈ રીતે કરવો જોઈએ?
એને અડીને જ તો આપણો મૃત્યુ થાય, ખલાસ થઈ જાય. તો અડીને તો આપણે અનુભવ કરી નથી શકવાના. તો હવે કઈ રીતે? તો જ્ઞાન દ્વારા. એ જે હેવી લાઈન જાય છે એના ગુણ, કર્મ અને સ્વભાવને આપણે જાણવો જોશે. હેવી લાઈન દેખાતી નથી, એ પણ નિરાકાર છે. સમજવા માટે આ બધું શબ્દ વાપરું છું. એ હેવી લાઈન આપણે દેખાય છે, અંદરથી પાવર જાય છે કે નથી જાતો એ તો આપણે ખબર જ નથી ને, અંદર દેખાતો નથી. હવે એના ગુણ, કર્મ અને સ્વભાવને જાણીએ કે એ હેવી લાઈન એમાંથી આટલા વોટ નો પાવર નીકળતો હોય અને જેવા આપણે એને અડવા જઈએ એટલે તરત જ આપણે ઇલેક્ટ્રિક શોર્ટ લાગે. અને એ ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાનો તમે વિચારો, ત્યાં આખા શરીરમાં ધ્રુજારી આપે અને જાણે ધ્રુજારી આવીને આપણે આમ ચોંટી ગયા અને આપણે મૃત્યુ સુધી પહોંચીએ. અને આવો પેલા મૃત્યુદંડમાં પણ આનો ઉપયોગ થતો. મૃત્યુદંડ એ રીતે આપતા, એક કેદીને એક લોખંડની ખુરશી ઉપર બેસાડે અને એમાં બે ઇલેક્ટ્રિક જાડા હેવી તાર કનેક્ટ કરે અને એની એક મોટી હેવી સ્વિચ હોય, એ પણ ત્યાં સામે જ હોય. અને એ કેદીને એમ કહે કે હવે તને અહીંયા બેસાડી એને બે લોખંડના પેલાથી એમાં ક્લિપ કરીને બાંધી દીધો હોય પગમાં અને હાથમાં. તું હલી નહીં શકે, ભાગી નહીં શકે અહીંથી. જજ કહેશે એટલે જલ્લાદ એ સ્વિચને ઓન કરશે. જેવું ઓન કરે એવી બહુ હેવી ઇલેક્ટ્રિક શોર્ટ તારા શરીરમાં જશે ને તું મરી જઈશ. આ પહેલેથી એને નક્કી રાખ્યું હોય. એમાં એને બેસાડ્યો, એને બે ક્લિપથી બાંધી દીધો અને જજ આવ્યા, પોલીસ આવ્યા અને જજે કીધું કે હવે સ્વિચ ઓન કરો. જેવો ઓને ઘોડો નીચે પછાડ્યો અને ઓલો મરી ગયો, કારણ કે એને અનુભવ કરી લીધો હતો કે આવું મને થવાનું છે અને એનું હાર્ટ બેસી ગયું. જેવામાંથી ઘોડો ઓન કર્યો અને એનું હાર્ટ ફેલ. આ અનુભૂતિનો વિષય છે. ઇલેક્ટ્રિક પાવર માટે આવું જ આપણે સમજો કે જે લોખંડના તારને જેમાંથી હેવી ઇલેક્ટ્રિક પાવર જાય છે એને અડવા માટે આપણે એ રીતે સ્પર્શ કરીને અનુભવ કરવાની જરૂર નથી. આપણે જ્ઞાન લીધું છે, એના ગુણ, કર્મ અને સ્વભાવને આપણે જાણ્યું છે. આ જ રીતે પરમાત્મા નિરાકાર છે. જો ખરેખર સાકાર હોત, ઘડીભર માની લ્યો કે એ સાકાર છે, તો જ્યાં સાકાર વસ્તુ આવી એને આપણે જોવા ગયા, ત્યાં કોઈ દિવસ ક્યાંય આપણે આંખ બંધ કરી? પિક્ચર જોવા ગયા, કારણ કે સામે દ્રશ્ય છે, સાકાર છે, ની આંખ બંધ કરીને બેસી ગયા? કાં તો કે ભાઈ મારે પિક્ચર જોવું છે. અરે ભાઈ આંખ તો ખોલ. આંખ ખોલ્યા વગર તું આ કઈ રીતે જોઈ શકવાનો? ક્યાંક આપણે ખૂબ જ સરસ મજાનું વાતાવરણ અને દ્રશ્ય છે, ત્યાં ગયા, ત્યાં પણ આપણે દ્રશ્યને નિહાળવું છે તો આંખ બંધ કરીને નિહાળી શકશું? કારણ કે એ સાકાર છે એટલે આંખ ખોલી જ રાખવી પડશે. જ્યાં મધુર સંગીત, પંડિત જસરાજ જેવા એકદમ શાસ્ત્રીય સંગીતના જાણકાર સરસ મજાનો રાગ કાઢે
આપણે પહેલેથી કાનને બંધ કરીને ગયા, આપણે એ સાંભળી શકશું? કારણ કે આપણે કાનથી સાંભળવું છે. આ બધાની જ આપણે ખબર છે કે જે ઇન્દ્રિયો દ્વારા જે વસ્તુ આપણે કરવા ગયા ત્યાં એ ઉલટાનું નથી દેખાતું તો ચશ્મા પહેરીને ગયા, નથી વંચાતું તો ચશ્મા પહેરી લીધા ને વાંચવું છે, આંખ બંધ કરીને નહીં. પરંતુ જ્યારે પણ પરમાત્માની વાત આવી, જે લોકો એને સાકાર જ કહે છે, તો પણ એની પાસે જઈ અને આંખ બંધ શું કામે કરે છે? કારણ કે અંદર એના પૂર્વે પડેલા સંસ્કાર એને કહે છે કે આ આંખથી તું આને જોઈ શકવાનો નથી, આ કાનથી તું આને સાંભળી શકવાનો નથી. સમાધિમાં જવું હોય તો આંખ બંધ કરો, કાન બંધ કરો, સુગંધ માટેનું નાકની બધી બંધ કરો, ત્વચા માટે સ્પર્શનું બધું બંધ કરો, અને છેક ત્યાં સુધી મન ક્યાંક ભાગે છે એને પણ વાળી સ્થિર કરી અને મનને પણ બાંધી દીધું. હવે જ્યારે સમાધિ લાગી ત્યારે જ એ પરમાત્મા સાથે વાત કરી શકશે. પરમાત્મા સાથે જ્યારે પણ વાત કરવી છે ત્યારે આ ઇન્દ્રિયોનો એક પણ ઇન્દ્રિયોનો ઉપયોગ આપણે બંધ કરવો પડશે. એ જ મોટામાં મોટું પ્રમાણ છે કે પરમાત્માને યાદ કરવા, પરમાત્માનો સાક્ષાત્કાર કરવા ન આંખની જરૂર છે, ન કાનની જરૂર છે, ન નાકની જરૂર છે, ન ત્વચાની જરૂર છે, ન જીવાની જરૂર છે. ત્યાં તો બધું જ બંધ કરવું પડશે. અને એટલા માટે જ આપણા વેદનો ઋષિ, ઉપનિષદનો ઋષિ એમ કે તત એ જતી, તત ન એ જતી, તત દૂરે તત્વંતિકે. જેણે પરમાત્માને જાણ્યો નથી, જેણે પરમાત્માનું જ્ઞાન નથી, એના માટે પરમાત્મા ખૂબ દૂર છે. ગમે એટલા દોડીએ, છેલ્લે તો આંતરમુખી થયા વગર કોઈ વિકલ્પ જ નથી. જેમ હમણાં મેં વાત કરી, સ્વયં રામકૃષ્ણ પરમહંસ એ જ્યારે સાધનામાં બેઠા હોય ને સમાધિમાં લગાડે ત્યારે આંખ બંધ જ હોય, પરંતુ આપણે એને નથી સમજ્યા, અથવા તો એના શિષ્યો એને નથી સમજ્યા. એમણે એમ લખી નાખ્યું કે એ તો વાત કરતા હતા, અથવા તો એમણે એમ લખ્યું છે કે વાત કરતા હતા. એ લોકો સમજતા હતા, આપણે એનો ગલત અર્થ કરી નાખ્યો. જ્યાં પણ પરમાત્માને નથી સમજતા ત્યાં ગલત અર્થ આવે આવે અને આવે જ. જેમણે પરમાત્માને બરાબર સમજ્યો છે એ એનો ખૂબ સારો અર્થ કાઢી શકે. કોઈ બીજો પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરો. ભરતભાઈ ઘોરેચા, ગોવિંદભાઈની પ્રેરણાથી આવતું થયું છે. જેવી રીતના ગીતામાં શાસ્ત્ર છે, ગીતાની અંદર કૃષ્ણ ભગવાન એમ કહે છે કે મમ અવલંબન, મને મને માન. આ અત્યારના આજે જે પાંચમો જે શ્લોક આપણે બોલવામાં આવ્યો, પાંચમો મંત્ર બોલવામાં આવ્યો, એ મંત્રની અંદર દરેક જગ્યાએ તત્વ શબ્દ વાપરેલો છે. વેદ જો ખુદ ભગવાનથી બોલેલા હોય તો એમાં તત્વ શબ્દ કેવી રીતના આવે? મારી અંદરનો ભગવાન તત્વ બોલે છે, મારી અંદર સમાયેલો ભગવાન તત્વ બોલે છે, અથવા તો તત્વ શબ્દથી ઉલ્લેખ છે. અહમ, આવામ, વયમ, મમ આવું કંઈ નથી. જરાક પ્રશ્ન થાય છે, કદાચ વિરોધ માટે થઈને નથી, પણ પ્રશ્ન થાય છે આ બાબતનો. જરાક પ્રકાશ પાડો ને. અહીંયા તત્વ શબ્દ તે 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 એટલે મારાથી કંઈ જુદું દેખાય છે. અનેક ભગવાન દેખાય છે. કદાચ મારામાં ભગવાન હોય તો મને અનેક ભગવાન હોય એવું મારી અલ્પમતી કહે છે. તો આ બાબતની જરાક વધારે ખુલી માટે તાળીઓ પાડો. તત એટલે તે. એક જ્યારે શબ્દ આવે ત્યારે તે પરમાત્મા એવા એ તું, એ જ્યારે શબ્દ આવે છે તો એ આપણાથી જુદો કે એ આપણે જ? હવે આને સમજવા માટે ભરતભાઈ એક સરસ
અને આ પાયાનો પ્રશ્ન છે ભરતભાઈનો, બહુ ગહન પ્રશ્ન છે. મારું શરીર, મારું શરીર, હું જ્યારે શબ્દ વાપરું છું એનો અર્થ શું થયો? હું શરીર? જો હું જ શરીર હોઉં તો હું એમ બોલું ને કે હું શરીર. પણ મારું શરીર કહેવાનો મતલબ જ એ છે કે મારું કહેનારો કોઈ જુદો છે, એ તત્વ કોઈ જુદું છે આ શરીરથી. એટલે એ એમ કહે છે કે મારું શરીર, મારો હાથ, મારી આંખ, મારું કાન, મારું નાક, મારા પગ, મારો મોબાઈલ. હું મોબાઈલ એમ શબ્દ નથી વાપર્યો આપણે, મારો મોબાઈલ. કારણ કે મોબાઈલ એક અલગ વસ્તુ છે અને એ જે મારો કહેનારો એ અલગ તત્વ છે, અલગ વસ્તુ છે. અહીંયા પણ એ જ વાતને લાગુ પડે. તત. હવે હું જો દરેક જગ્યાએ શબ્દ એ વાપરે તો આ વાત કોના માટે છે? મનુષ્યો માટે. પરમાત્મા મનુષ્ય નથી, એ અલગ કોઈ ચેતન તત્વ છે અને આત્માઓ અલગ ચેતન તત્વ છે. આ બે વસ્તુનું જુદું કરવા માટે જ અહીંયા આ ખાસ શબ્દ વાપરો. એવો એ પરમાત્મા, હું એ પરમાત્મા નથી. તત જતી, તત ન એ જતી, તત એ જતી, તત ન એ જતી. એ કોના માટે છે? એ આપણા માટે શબ્દ નથી. તત એ જતી એ ગતિમાન છે, તત ન એ જતી એ ગતિમાન નથી, એ ગતિમાન નથી. એ એટલે કોણ? એ આપણા કરતા, આત્મા કરતા એક અલગ તત્વ, પરમાત્મા. હંમેશા બીજા માટે કઈ વાત કરવી છે ત્યાં હું શબ્દ નહીં વાપરી શકીએ. એ શબ્દ આપણે બીજો જ વાપરવો પડશે. એ, તે, તમે. હું શબ્દ તો પોતાના પૂરતો જ મર્યાદિત છે કે હું આમ, હું તેમ, હું ફલાણો. પરંતુ અહીંયા મનુષ્યો માટે જ આ ગ્રંથો લખાણા છે. પરમાત્માએ મનુષ્ય માટે જ આ બધી વાતો કરી છે. એ તો સર્વજ્ઞ છે, જ્ઞાનમાં સર્વોત્તમ છે. એને જ્ઞાનની જરૂર નથી. જ્ઞાનની જરૂર કોને? મનુષ્યોને, બીજા આત્માઓને, પરમાત્માને નથી. તો અહીંયા જે કઈ વાતો કરી છે મંત્રોમાં, તમને દરેક જગ્યાએ આત્માઓ અલગ અને પરમાત્મા અલગ અને પ્રકૃતિ અલગ, આ ત્રણ તત્વને ત્રૈતવાદની વાત વેદની અંદરમાં સ્વયં પરમાત્મા કરે છે કે આ ત્રણેય સત્તા અલગ અલગ છે. આત્માઓ અલગ છે, પ્રકૃતિ અલગ છે અને પરમાત્મા એ પણ અલગ છે. એ એક નથી. હવે જ્યારે આત્માઓ પરમાત્મા માટે વાત કરશે ત્યારે તત એ જતી, તત ન એ જતી. એ ગતિમાન છે, તત ન એ જતી. એ ગતિમાન નથી. એ શબ્દ વાપરવો જ પડશે. કોણ? તો કે પરમાત્મા. કારણ કે ક્રમશઃ પરમાત્મા માટેની જ વાતો ચાલે છે. જેમ હમણાં વાત કરીએ એમ પેલા મંત્રમાં ત્યાં પાછું ઈશ્વરનું નામ લીધું છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ત્યાં તરત કીધું કે ઈશ્વર દરેક જગ્યાએ વસેલો છે. હવે અહીંયા કોણ? તો કે એ ઈશ્વર. તત એ જતી, તત ન એ જતી. તત દૂરે, એ દૂર છે. તત અંતિકે, એ મારી અંદર છે. ત્યાં ઉ શબ્દ વાપરો. એ મારી અંદર પણ છે, મારી અંદર બેઠો છે. આ જ કહેવા માટે આપણે
પરમાત્માને જેમ જેમ જાણતા જશું આવા પ્રશ્નો કરજો જ, થવા જ જોઈએ. આ જ પ્રશ્ન પાયાના છે. આ જેમણે પ્રશ્ન નથી કર્યા એમણે જ આમ કરીને ગલાલ જોયો, એમાં પરમાત્માને જોઈ લીધો. આમ કરી અને કંકુ કાઢ્યો, એમાં પરમાત્માને જોઈ લીધો. આમ કરી અને એ જ વ્યક્તિ પાછો એક જાદુગર 5 રૂપિયામાં બિચારો કરતો હોય અને કેવું સરસ સરસ જાદુ કરે, ત્યાં એને પરમાત્મા નથી દેખાતો, ત્યાં બુદ્ધિ મારે છે. આ તો કે આ તો જાદુ છે. અને ગેરવા કપડાં પહેરી લીધા, અથવા તો સફેદ કપડાં પહેરી લીધા, અથવા તો કોઈ પણ, અને આમ કરીને જ્યાં હવે આમ કરીને સામાન્ય કંકુ કાઢ્યો એમાં પરમાત્મા દેખાય, અને ઓલો જાદુગર ખાલી ડાલી બતાવે અને એ ઢાકે, એના ઉપર ખાલી આપણે કપડું આમ ખંખેરીને ઢાકે, કાળું એ ઢાકે અને અંદરથી કબૂતર કાઢે. હવે કબૂતર તો કઈ ઝીણી વસ્તુ તો છે નહીં, છતાં એમાં પરમાત્મા નથી દેખાતો. અને ત્યાં તો ઉલટાનું એમ કે હવે હાલ ને આમાં હું જોઉં, એમાં એને રસાય નથી. જો એ ચિંતન કરે કે યાર ઓલું તો આમ ખાલી ઝીણી એવી કાકરી ભેગી હોય ને આમ કામ કરી નાખે ભૂકો તો પાવડર થઈ જાય, એમાં કઈ નવાઈ નથી. એમાં એને એમ નથી લાગતો કે હાલ ને ભાઈ હવે આમાં ખોટો ટાઈમ બગાડવાનો. વાહ એને ખોટો ટાઈમ લાગે કબૂતરમાં. એટલે આપણો વેદનો મંત્ર, પરમાત્મા, ઉપનિષદનો ઋષિ આપણને કહે તત એ જતી તત ન એ જતી. પરમાત્મા એનાથી દૂર છે જે અજ્ઞાની છે. જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન. આપણી યાત્રાને ખૂબ આગળ વધારીએ. પ્રકૃતિના ગુણ કર્મ અને સ્વભાવ, જીવાત્માના ગુણ કર્મ અને સ્વભાવ અને પરમાત્માના ગુણ કર્મ અને સ્વભાવને બરાબર જાણીએ, એનું ચિંતન મનન કરીએ, એની ઉત્પત્તિ વિશે વિચારીએ, પ્રકૃતિની ઉત્પત્તિ વિશે વિચારીએ, એનું નિમિત્ત કારણ શું, એનું ઉપાદાન કારણ શું, એનું સાધારણ કારણ શું. પરમાત્મા માટે પણ આ વિચારીએ, આત્મા માટે પણ આ બધું જ વિચારીએ. પરમાત્માના ગુણ કર્મ અને સ્વભાવને બરાબર જાણીએ, આત્માના પણ ગુણ કર્મ અને સ્વભાવને બરાબર જાણી અને આપણી યાત્રાને ખૂબ આગળ વધારશું તો આપણે આધ્યાત્મિક ઉન્નતિ ખૂબ સારી કરી શકશું. હવે કોઈ પહેલી વાર આવ્યા હોય તો હાથ ઊંચો કરો. અલ્પેશ દાવડા મારું નામ છે અને ભરતભાઈની પ્રેરણાથી હું અહીં આવેલ છું અને વ્યવસાય વકીલાત છે મારો. ઋષિભાઈ નામ છે, મારા પેરેન્ટ્સ ઘણા સમયથી આવે છે. એક ક્વેશ્ચન એવો છે સાહેબ કે આપણે જેના કર્મ જે એવું લખ્યું છે કે જેને ભોગવિલાસ અને સંપત્તિ છે કે જે XYZ આપણે કહીએ છીએ, આપણે સાહેબ કેટલાકના કર્મો જ એવા છે કે ભાઈ ભોગવિલાસ જ જોઈએ છે, બરાબર સાહેબ? તો એમને પરમાત્માની અનુભૂતિ માટે નિમિત્ત શું બની શકે? ઋષિભાઈ. સમયની મર્યાદા પૂર્ણ થઈ છે એટલે જવાબ નહીં આપી શકું. ખૂબ લાંબો આપણે વિસ્તારથી વાત કરશું, આવતી વખતે આપણે ક્રમશઃ કરશું. મારું નામ હિનાબેન સોનગ્રા છે અને હું નટુભાઈ ચૌહાણના સંપર્કથી આવેલી છું. ઘણા વખતથી મને વેદ વિશે ઊંડો ચિંતન કરવાની જરૂર લાગતી હતી, કારણ કે હું સંસ્કૃત નિઃશુલ્ક સંભાષણ શીખવવા જાઉં છું, એટલે એના માટે મને જરૂર હતી, એટલે હું આવે. હિનાબેન સંસ્કૃત જાણે છે અને સંસ્કૃત શીખવવા જાય છે, એટલે આવા વિદ્વાન લોકો પણ આ કક્ષામાં આવે છે. એમના માટે જોરદાર તાળીઓ પાડીને એમનું અભિવાદન કરીએ. હવે આપણે શાંતિ પાઠ કરી પ્રસાદ લઈ અને આપણે બધા છૂટા પડીશું. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિः વનસ્પતયઃ શાંતિર્વિશ્વે
देवा शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्तिः 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 सर्वेभ्यो नमः सबको सादर नमस्ते जी। બે હાથ જોડી એકબીજાને નમસ્તે કરી લેશું। નમસ્તે નમસ્તે નમસ્તે।